સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ એસી ઓફિસોમાં બેસી ઘર ઘર નળ અને છેવાડાના વિકાસની ગુલાબાંગો પોકારે છે, પણ તાપી જિલ્લાના સાદુરના ગામની ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. અહીં વિકાસના દાવો માત્ર કાગળ પર ગાયબ થઈ ગયા હોય તેવું લાગે છે. ગામમાં નળ તો નખાયા છે, પણ પીવાના નામે પ્રજાના નસીબમાં માત્ર સૂકી પાઇપલાઇનો જ આવી છે. આ દ્રશ્યો સાક્ષી પૂરે છે કે સાદડુનું ગામની લાચારીની એક તરફ સરકાર કહે છે કે જળ સે નળ યોજના પાછળ કરોડો ખર્ચાય છે, તો બીજી તરફ આ ગામના લોકો આજે પણ પાણીના એક એક ટીપા માટે તરસી રહ્યા છે. ગંભીર સવાલ એ છે કે જો સરકારે પૈસા ચૂકવી દીધા છે તો નળમાં પાણી કેમ નથી પહોંચ્યું? શું યોજનાના નામે મોટા ભ્રષ્ટાચાર આચર્યો છે? માત્ર પાણી જ નહીં, રસ્તાની સ્થિતિ પણ એવી છે કે અહીંથી પસાર થતી વખતે વર્ષો જૂની વેદના તાજી થાય છે. શું આ રસ્તાઓ માત્ર સરકારી ચોપડે જ ચકાચક બની ગયા છે? વર્ષો વીતી ગયા પણ રસ્તાના નામે માત્ર ધૂળ અને ખાડા જ ગામ લોકોના નસીબમાં છે. યોજનાઓના કાગળ પર વિજય, જમીન પર જનતા પરાજિત છે. નળ ફિટિંગના નામે સરકારી નાણાંનો ધુમાડો પણ તરસ્યા છે. ગ્રામજનો સૂકી નદીમાં વીરડા ખોદીને પાણી ભરવા મજબૂર. મહિલાઓ રસ્તાના ઠેકાણા નથી. શું અધિકારીઓ કાગળ પર જ રોડ બનાવી દીધા? મંત્રીઓ કહે છે કે છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચશે, પણ સાદુના ગામની જનતા પૂછી રહી છે કે સાહેબ એ ક્યારે આવશે? યોજનાઓ કાગળ પર પૂરી થઈ ગઈ, પૈસા ચૂકવાઈ ગયા, પણ ગ્રાઉન્ડ ઝીરો પણ આજે પણ લોકો તરસ્યા છે અને રસ્તાઓ તૂટેલા છે. તંત્ર અને નેતાઓ આ મહાનિંદ્રા ક્યારે ઉડશે? પ્રભાવતી. ગામ કયું છે? સાદડોન. શું સમસ્યા છે તમારા ગામમાં? પાણીની શું સમસ્યા થઈ રહી છે તમને? એટલે પીવાનું પાણી નથી મળતું. નજીક નદીએથી લાવવું પડે. નદી કેટલી દૂર છે? 2 કિલોમીટર અહીંયા જે આજુબાજુ જે હેડપંપ આવું કઈ છે, પાણી આવે છે પણ ખરાબ થઈ ગયેલા છે. છેલ્લા કેટલા સમયથી અહીંયા પાણીની સમસ્યા થઈ રહી છે? એમ તો ઉનાળો આવે એટલે થોડી સમસ્યા તો થાય જ, પણ આ વર્ષે વધારે સમસ્યા થાય. કોઈ અધિકારી કે કોઈ તમારી પાસે આવ્યું સમસ્યા લઈને કે પાણી છે કે નહીં છે? ના. અત્યારે ચૂંટણી ચાલી રહી છે સ્થાનિક સ્વરાજની, તો અત્યારે જે તમારા વિસ્તારના ચૂંટાયેલા નેતા હતા એમણે કોઈ દિવસ મુલાકાત લીધી ગામની? નથી. અત્યારે જે ઉમેદવાર નવા ઉભા રહ્યા એની પાસે તમારી શું અપેક્ષા છે? અમે પાણીની સગવડ સારી થાય એવી જ અમે અપેક્ષા કરીએ. એ સિવાય રોડ રસ્તા? હા, રોડ પણ ખરાબ છે. 108 જેવી સુવિધા અહીંયા સુધી પહોંચે છે? હા. નીતિન. કયું ગામ છે? સાદડોન. આપના ગામમાં પાણીની શું સમસ્યા થઈ રહી છે? અમારા બાજુ બોર છે બે, પણ તે ચાલતા નથી, બગડી ગયેલા છે. પાઇપ નાખવા પડે. તો અમુક જે બોરો છે જેમાં પથ્થર પડી ગયા છે, જે તમારા સરપંચને કે કોઈકને તમે જાણ કરી? હા, બધાને જાણ કરી દીધી છે, પણ બની થઈ જાય એમ કીધેલ, પણ હજુ સુધી એ બની નથી. કેટલો સમય થઈ ગયો એ વાત? એ બગડી ગયા અને 2 મહિના થઈ ગયા. 2 મહિનાથી અમે નદીએ ભરવા જતા છે, 1.5 થી 2 કિલોમીટર દૂર. તો આ જે રસ્તાઓની હાલત આટલી ખરાબ છે, તો શું 108 અહીંયા અંદર સુધી આવે છે કે પછી રોડ સુધી ઊભી રહે છે? 108 તો ઉનાળામાં થાય, પણ ચોમાસામાં રસ્તા પર લઈ જવું પડતા. સાદિક પઠાણ, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી.